નમસ્કાર મિત્રો, હવે આજે સેન્સેક્સની એક્સપાયરી છે, બરાબર છે। હવે સેન્સેક્સની એક્સપાયરી છે અને સાથે બે વસ્તુ ધ્યાનમાં તમારે લેવાની છે। એક તો ટ્રમ્પે ફરીથી ઈરાનને ધમકી આપી છે હુમલો કરવાની, અને જે ફેડની જે મિટિંગ હતી, બરાબર છે, અમેરિકામાં, તો એમાં પણ રેટ કટ કરવામાં નથી આવ્યું। તો આ બે વસ્તુ અત્યારે નેગેટિવ રીતે કામ કરી રહી છે। અત્યારે બજાર ક્યાં ખુલે છે એને ધ્યાનમાં લઈ અને તમારે વોલ્યુમ ખાસ જોવા પડશે। જો અહીંયા પીસીઆર 97નો જે બતાવે છે, આ પીસીઆર જો 80ની નીચે યોગ્ય હોય, બરાબર છે, તો નેગેટિવ તો છે જ, પરંતુ આજે ધ્યાન એ રાખવું પડશે કે માર્કેટ રેન્જ બાઉન્ડ ન થઈ જાય, એટલે કે એક રેન્જમાં ન ફસાઈ જાય ને એ જોવાનું છે ખાસ, બરાબર છે। કેમ કે જો રેન્જમાં ફસાઈ જશે તો એક્સપાયરીમાં કામ કરવાનો કોઈ મતલબ રહેતો નથી। છતાં પણ જો આજના ધ્યાનમાં આપણે જો લેવું હોય તો તમારે જે પુટ ધ્યાનમાં લેવાની છે આજની, એ 82,400ની પુટને ધ્યાનમાં લેવાની છે। આ 82,400ની જે પુટ છે એ તમને નીચેના ભાવે મળવાની તો શક્યતા ઓછી દેખાઈ રહી છે, કેમ કે પહેલેથી જ બજાર નેગેટિવ છે, બરાબર છે। તો 82,400ની પુટ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે, અને અથવા તો જો ખરેખર વધારે નેગેટિવિટી હોય તો તમારે જે માર્કેટનો આ અઠવાડિયાનો જે લો હતો, એટલે કે અઠવાડિયાનો લો છે 81ની આસપાસ, આ અઠવાડિયાનો લો છે, તો જો તમારે એક ચાન્સ લેવો જ હોય તો પછી 81ની અંદર તમે જોઈ શકો છો કે 81વાળી જે પુટ આવે છે, બરાબર છે, નજીકની પુટની આપણે વાત કરીએ, બહુ દૂર જવામાં તો થોડુંક એમાં પણ જોખમ જ છે। તો નજીકની પુટની વાત કરીએ તો 81,800 ઉપર તમારે નજર રાખવાની છે। આ 81,800ની જે પુટ છે એ તમારે જો નીચેના ભાવે તમને મળી જાય, બરાબર છે, 79 ચાલે જ છે, પરંતુ એનાથી પણ જો નીચા ભાવે તમને મળતી હોય ને તમને યોગ્ય લાગતી હોય તો આ પુટ ઉપર તમારે કામ કરવાનું રહેશે। તો કામ તો પુટ ઉપર જ કરવાનું છે, પરંતુ બજાર ખુલે અને કેવી રીતે ખુલે છે, પીસીઆર શું કહે છે, એને ધ્યાનમાં લઈને તમારે કામ કરવાનું રહેશે। એ સિવાય કોમોડિટી માર્કેટ છે એ પૂર ઝડપે ચાલવાનું છે, કેમ કે ક્રૂડના ભાવ પણ તમે જુઓ ક્યાં પહોંચ્યા છે, બરાબર છે। આ જ મહિનાની વાત કરીએ તો જો 8 જાન્યુઆરીએ 50,000 હતું, ત્યાંથી 58એ પહોંચ્યું છે। ક્રૂડના ભાવ દરરોજના દરરોજ વધતા જાય છે, બરાબર। તો આ ક્રૂડ ઓઇલ પણ તમને ક્યાંય લો લેવલે મળે તો એનાથી ખરીદી કરવાની છે, એના ઓપ્શનમાં પણ તમે કામ કરી શકો છો। પછી જે આ નેચરલ ગેસ છે એ પણ અત્યારે જો ઉપર ને ઉપર સપોર્ટ બનાવતું જાય છે, તો એમાં પણ તમે કોલ સાઇડ કામ કરી શકો છો। અને ગોલ્ડ ને સિલ્વર તો તમને ખબર જ છે કે આપણે એને ETF ઉપર જ કામ કરી શકવાના છીએ આપણા કેપિટલ પ્રમાણે। તો સિલ્વરનું જે આ ETF છે એ પણ તમને ખૂબ જ ઊંચા લેવલે મળી શકે, કદાચ 34ના ઉપર મળી શકે। તો જે રીતે ખુલે છે ને પહેલી ડીપ આવે ત્યારે ખરીદી કરવી અને સ્ટોપ લોસ સાથે કામ કરો, તો સ્ટોપ લોસ સાથે જ કામ કરવાનું રહેશે, ખાસ યાદ રાખજો। આભાર, થેન્ક યુ।